પુતળા દાદાએ જવું હોય ઊંચા કોરડાથી તો ઊંચા કોરડાથી પુતળા દાદાએ કેટલું અંતર છે એમ તો જો આ બધું છે ઊંચા કોરડા, અહીંયા ઊંચા કોરડા બીચ આવેલું છે આવડવા, અહીંથી આ જગ્યાએ છે એ ઊંચા કોરડા બીચ છે અને ત્યાંથી તમારે જવું હોય ને તો પુતળા દાદાનું મંદિર જો સામે એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? તો બધાને જય દ્વારકાથી, જય માતાજી બધાને. તો પુતળા દાદાએ જવું હોય ઊંચા કોરડાથી તો ઊંચા કોરડાથી પુતળા દાદાએ કેટલું અંતર છે એમ તો જો આ બધું છે ઊંચા કોરડા, અહીંયા ઊંચા કોરડા બીચ આવેલું છે આવડવા, અહીંથી આ જગ્યાએ છે એ ઊંચા કોરડા બીચ છે અને ત્યાંથી તમારે જવું હોય ને તો પુતળા દાદાનું મંદિર જો સામે એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે. તમને ઝૂમ કરીને એને દાદાની ધજાના દર્શન કરાવવું અત્યારે. તો જો અત્યારે આ જગ્યાએ તમને ધજાના દર્શન થાય કે નહીં જોવું છે આજે, તો કોમેન્ટ કરી નાખજો કેટલા લોકોને ધજાના દર્શન થયા છે. તો જો આ રીતે જા તો બધા કમેન્ટમાં જે પુતળા દાદા લખતા હતો. તો ઘણા લોકો પૂછે છે કે પુતળા દાદાએ જવું હોય તો ક્યાંથી જવાનું એમ. તો પુતળા દાદાએ જવું હોય તો ઊંચા કોરડા આવી જવાનું પહેલાં. તો બેસ્ટમાં બેસ્ટ રસ્તો છે. જો આ ઊંચા કોરડા બીચ દેખાય ને તમને, તો ત્યાંથી જો અહીંયા રસ્તો પડશે આ જગ્યાએ અને ત્યાંથી સીધે જો આ રસ્તો આમનામાંથી દરિયા કિનારે અહીં એક ખાડી આવે છે. આ ખાડીની અંદર પાણી હોય ને તો નહીં આવવાનું, કેમ કે ત્યાંથી જવાતું નથી, કેમ કે પાણી હોય ને ખાલી થઈ જાય ને તો એટલો દરિયો ખાલી થઈ જાય ને પછી જવાનું. તો જો સામેથી ખાડી વટીને પછી ડાયરેક્ટ જો અહીંયા દાદાના દર્શને જવાનું. તો ને અત્યારે જો આ જગ્યા છે ને એ એક્ઝેક્ટ ત્યાં જ આવેલી છે. ત્યાં જો અહીંયા ટાપુ ઉપર જવું હોય ને તો ત્યાં પણ જવાય. આપણે બંને જગ્યાની વચમાં ઊભા છીએ અત્યારે. જો આ સાઈડમાં ને અત્યારે જો અહીંયા ને અહીંયા બંને સાઈડની વચ્ચોવચ્ચ અત્યારે જો અત્યારે વરસાદનું વાતાવરણ છે અત્યારે ને અત્યારે દરિયો પણ અત્યારે આટલો ભરાણેલો છે અત્યારે તો હવે હમણાં વેળ થઈ જાય છે એટલે દરિયો ભરાવાનું શરૂ થઈ જાય છે ને અત્યારે જો એટલો દરિયો ખાલી છે. તો ક્યારેક ઊંચા કોરડા આવવું હોય તો ઊંચા કોરડાથી પુતળા દાદાએ જવાનો રસ્તો બેસ્ટમાં બેસ્ટ છે, કેમ કે અત્યારે ચોમાસામાં કંઈ જંગલની અંદર ન જોવાય ને આ બાજુથી જંગલમાં નીચા કોરડાથી કે મેથળાથી નહીં ન જવાય, કેમ કે અત્યારે કાદવ થઈ ગયો બધી જગ્યાએ, કેમ કે ચોમાસું થઈ ગયું અત્યારે એટલા માટે. તો તમારે લોકોને આવવું હોય ને તો ઊંચા કોરડાથી બેસ્ટમાં બેસ્ટ રસ્તો છે. ક્યાંય ખૂતે નહીં ગાડીને ડાયરેક્ટ સીધે તમે લોકો જઈ શકો છો. તો ક્યારેક આવો તો અહીંથી જો આ જગ્યાએ છે ને કોઈ આવવાનું. જો અત્યારે તો ઓલી ગાડી જાય છે, તમને ઝૂમ કરીને બતાવું. જો આ ગાડી જો અહીંયા રહી દરિયાના જંગલને કિનારે વ્યૂ જવાનું ને અહીંયા ખાડી આવે છે. જો આ ખાડી છે, જો આ મેથળા બંધારો કહે ને એ. તો જો આ ગાડી જઈને ત્યાં જ જવાનું એક્ઝેક્ટ. જો આ ગાડી ત્યાં જ જાય છે. તો ધીરે ત્યાંથી જો આ ગાડી જઈને એવી રીતનું જવાનું ને અહીંયા ખાડી પડે છે ને તો ખાડીમાં પહેલાં પાણી જોઈ લેવાનું, નકર પછી ગાડી ત્યાં મૂકી દેવાની. પછી ત્યાંથી તમારે લોકોને ચાલીને જવું પડે છે એટલું. ને દરિયો ખાલી હોય તો ચાલીને ન જવું પડે, ડાયરેક્ટ તમે ત્યાં પહોંચી જાવ છો. તો આવી રીતનું છે કંઈક લોકેશન દાદાનું. તો ક્યારેક આવો તો ત્યાં અવશ્ય વિઝિટ કરજો. અહીં ઊંચા કોરડા આવો હોય તો દાદાના મંદિરે જજો. અત્યારે સરસ મજાના બ્લોકને અત્યારે સ્ટાઇલ લગાવવામાં આવે છે બધી ને અત્યારે જો આપણે પણ સેવા કરવા જવાનું છે આજે જઈએ, કેમ કે કાલે જવાનું હતું તો વરસાદ આવી ગયો. જો આજે પણ વાદળા તો છે જ તે, પણ આપણે જવાનું તો છે જ તે આજે. તો તમને લોકોને દાદાનો પણ બ્લોગ બતાવીશ. તો આપણે અહીંયા દરિયા કિનારે જ જવાનું છે, તમને હું લોકોને લઈ જઈશ કે ક્યાંથી કઈ જગ્યા જવું ને કઈ ખાડી આવે છે. આ એક જ ખાડી આવે છે, બાકી તમારે ક્યાંય ઊભું રહેવાનું નથી. ડાયરેક્ટ દાદાના ધજા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ ઊભું રહેવાનું. જો આ ધજા છે ને એ ત્યાં જ ગાડી મૂકી દેવાની ડાયરેક્ટ. જો આ ધજા દેખાય તમને તો એ ત્યાં મૂકી દેવાની ગાડી. એ 3 થી 4 કલાક લાગે છે પાણી આવતા, એટલે તમારે જ્યાં સુધી બેવું હોય ને ત્યાં સુધી બેસી શકો છો. તો આ છે ઊંચા કોરડા ને પુતળા દાદાનું લોકેશન. ને અહીંયા એક ઊંચા કોરડાનું પણ આપણે રહસ્યમય લોકેશન લેવાનું છે. કહેવામાં એમ આવે છે કે અહીંયા ખીમાજી વાજાનો પહેલાં મહેલ હતો આ જગ્યાએ છે ને એની બાજુમાં જ આ મંદિરની પાછળ. તો એમ કહેવામાં આવે છે કે અહીંયા છે કે ખીમાજી વાજાનો મહેલ હતો આ જગ્યાએ છે ને એની બાજુમાં આ કાળિયાપીરના કોઠા છે અને એની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે ઓલી સાઈડમાં. ત્યાં ખીમાજી વાજાનો મહેલ હતો ને ત્યાં 7 દીકરીઓને બલિદાન આપવામાં આવેલા છે એમ કહેવામાં આવે છે. ને એનું રહસ્યમય આપણે બધું ઇતિહાસ અને સંપૂર્ણ માહિતી જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. સંપૂર્ણ ઇતિહાસ તમને લોકોને હું કહીશ કે અહીંયા વર્ષો જૂનો દરવાજો હતો પહેલાં, અહીંયા કિલ્લો હતો, એવું બધું ઘણી બધી માહિતી અહીંયા છે ઊંચા કોરડાની અંદર. તો આપણી ચેનલની અંદર પહેલી વાર આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરતા હતો એનો સંપૂર્ણ ઇતિહાસ જોવા માટે. એ કાળિયાબેલના કોઠાનો અને કાળ ભૈરવ દાદાનો આપણો બ્લોગ તો બનાવી નાખ્યો જ છે એક્ઝેક્ટ. તો આપણી ચેનલમાં ચેક કરી જોજો. જો અહીંયા કાળ ભૈરવ દાદા છે, અમે કાળિયાબેલના કોઠા છે, એની બાજુમાં બેસ્ટમાં બેસ્ટ લોકેશન આવેલા છે ને અહીંયા 5000થી વધુ એમ
કહેવામાં છે 5000ની આજુબાજુ અહીંયા જંગલના વિસ્તારની અંદર આ જંગલ હતું, એક બેકડું કહેવામાં આવતું ટાપુ. એ ટાપુ ઉપર શિવલિંગ છે, હજી એટલા વર્ષોથી શિવલિંગ છે એને કાંઈ નથી થયું. આપણે એનો પણ ઇતિહાસ જાણવાનો છે, જાણીને તમને લોકોને હું કહીશ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો વધુ નહીં કહેતા, તો હવે જઈએ છીએ આપણે ઘર બાજુ. તો બધા સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ પાર્ટ 2ની અંદર સંપૂર્ણ ઇતિહાસ જોવા જશા પહેલનો. તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.